સુરતમાં ગેસના બાટલાઓ ન મળતા હોવાની રાવને લઈ આજે સુરત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેસ એજન્સીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેવા દ્રશ્યો વખતો વખત સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી સુરત અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે। એક તરફ જિલ્લા પુરવઠા અધિકારી દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે। ગેસની કથિત અછત અને કાળાબજારીની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેરના ઝોન વિસ્તારમાં 19 મળી કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે અને એસઓજી વિભાગે તપાસ હાથ ધરી હતી। આ તપાસનો મુખ્ય હેતુ એ હતો કે જો કંપનીઓ પાસે પૂરતો જથ્થો છે તો તે ગ્રાહકો સુધી કેમ નથી પહોંચતો। શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી। આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલી ક્યાં પડી રહી છે। સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કે કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે નિવેદન આપતા કહ્યું કે સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી। એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલ જેવી મુખ્ય ઓઇલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે। ડીએસઓના જણાવ્યા અનુસાર ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે। તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને પેનિક બુકિંગ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।